ધોરાજીના જૂના ઉપલેટાનો રસ્તો અતિશય ખરાબ। રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂના ઉપલેટા રોડ તરફ અને આ રસ્તો ધોરાજીથી ઉપલેટા તરફ જવાના 6 કિલોમીટરનો રસ્તો અતિશય ખરાબ। વાહન ચાલકોને ભારે મુશ્કેલી। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી। મારું નામ અશરફભાઈ છે। અશરફભાઈ, રસ્તો તમે ધોરાજીથી ઉપલેટા જવા માટે શું કહેશો? રસ્તો બહુ જ ખરાબ છે ભાઈ। રસ્તાની અંદર એટલા રોધા પડી ગયા છે કે ગાડી હાલે એવી કન્ડિશન જ નથી। નાનું વાહન લઈને નીકળવું તો બહુ જ મહાભારત છે। કેવી તકલીફ પડે છે? તકલીફ બહુ જ પડે છે। ગાડીની અંદર વેરેન્ટેજ બહુ આવે છે। હવે મંદીનો માહોલ છે અત્યારે ને હવે અમારે આ કામ ધંધો કરવો રોડમાં છે કે ના કરવો? હવે અમારી સરકારને ગુજારિશ છે કે રસ્તો બનાવી દો। કેવી તકલીફ પડે વાહનમાં બહુ જ તકલીફ પડે છે। જો તમારી આમે જ છે આ વાહન, જો અમે તો ઠીક આ એમ્બ્યુલન્સ ને એવું નીકળે છે એને બહુ જ તકલીફ પડે છે વધારે। જીતુભાઈ ઠેસિયા। શું કહેશો રસ્તા? રસ્તો તો એટલો બિસ્માર ખરાબ હાલતમાં છે। આ એની કોઈ સીમા નથી, કારણ કે અમારે ધોરાજીથી ફેક્ટરી જવું તો અમારું ફેક્ટરી 3 કિલોમીટર દૂર છે અને ધોરાજીથી ભોળા જે ગામ જાય છે, ભોળા છાડવદર આ રસ્તો જાય છે અને ઉપલેટા બાયપાસ પણ આ રસ્તો જાય છે। એટલે માણસોને એટલી તકલીફ પડે છે આ રસ્તા પર। એટલા બધા ખાડા છે, આગળ કદાચ મોટું વાહન જતું હોય તો પાછળ દેખાતું નથી કાંઈ ખાડો છે, એટલે ખાડામાં આગળ જતું હોય તો વાહન પડે છે। અને ચોમાસામાં આ ખાડામાં એટલું બધું પાણી ભરાય છે, ખબર નથી પડતી કે ખાડો છે કે શું છે। અહીંયા કેટલા માણસો પડેલા છે। અમારા ફેક્ટરીનો એક માણસ પણ પડેલો છે, એને હાથમાં જરા આંગળીમાં ફ્રેક્ચર પણ થયેલું છે આ ખાડામાં। તો આ રસ્તો તાત્કાલિક સરકારને જાણ કરે કે આ રસ્તો તાત્કાલિક આ ડામર પટ્ટી થાય સારી, એવી અમારી માગણી છે। કેટલા વર્ષથી આ રસ્તો 3 વર્ષથી આ પોઝિશનમાં છે। કોઈ નવો પાસ થઈ ગયો કરે છે પણ કાંઈ થતું નથી। અહીં થીગડા પણ મારવા થઈ પાસ થઈ ગયો પણ થીગડું નથી માર્યું, એટલા ખાડા હાલતમાં ખરાબ છે। આગળ વાહન જતું હોય તો પાછળ એટલી બધી ધૂળ છે કે આગળ શું વાહન જાય છે ખબર નથી પડતી કે આગળ શું જાય છે। એટલે એકબીજા નામ છે। શું છે તમારી તકલીફ? તકલીફ એ છે કે આમાં અમારે રોડ બનતા નથી। આજ 5 વર્ષ સુધી ત્યાં હમણાં ખાડામાં પડી ગઈ અને આમાં એક્સિડન્ટ થાય, કોઈ મોટરસાઇકલ વાળા પડે અને આમાં બહુ તકલીફ પડે છે। રસ્તાની હાલત કેવી? રસ્તાની હાલત તો વાત જ જવા દે। અત્યારે આમાં કોઈ બેહાડ્યા બૈરાઓને તો આમાં ઓલું હંચોડું પેટના દુખાવા થઈ જાય એવડી છે તકલીફ। તમારી માંગણી શું છે? મારી માંગણી એ છે કે આમાં રોડ બની જાય ને તો જ સારું। આમાં રોડ તો કોઈ બનાવતા નથી। થીગડા બુર્યા એમાં અડધા બુર્યા છે, અડધા બુર્યા છે, એટલે અડધા એમનું ચાલુ છે। હવે આમાં થીગડા તો બુરતા નથી। રોડ બનાવવાનું છે, રોડ કોઈ બનતા નથી। અમારી સરકારમાં એ માન્યતા છે કે આ રોડ બની જાય।